નવસારી જિલ્લામાં પણ મેઘતાંડવથી હાહાકાર મચ્યો છે। છેલ્લા 2-3 દિવસથી ખાબકેલા ભારે વરસાદના પગલે 3 નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે આ નદીઓના પાણી નજીકની સોસાયટીમાં ફરી વળ્યા છે। મહત્વનું છે કે વરસાદે તો હાલ વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નદીમાં હજુ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે અનેક સોસાયટીઓમાં હાલ ઢીંચણસવા પાણી ભરાયા છે। આ વિસ્તારમાં અંદાજે 2500 થી 3000 પરિવાર વસવાટ કરે છે। જોકે હાલ અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી ગાંડીતુર થતા અનેક મકાનો અને દુકાનોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે। ઉલ્લેખનીય છે કે વરસાદી માહોલના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। છેલ્લા 2-3 દિવસથી દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે નવસારી ટાઉનની વાત કરવામાં આવે તો નવસારી ટાઉનમાં પડી રહેલો વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ નવસારીમાંથી પસાર થતી નદી ગાંડીતુર બની હતી। ખાસ કરીને નવસારીની પૂના નદી તેનું ભયજનક લેવલ વટાવી 1.5 ફૂટ ઉપરથી વહી રહી છે। ત્યારે નદી નજીક આવેલી સોસાયટીઓ એટલે કે આઉટર રિંગ રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે। દ્રશ્ય જોઈ શકાય છે, તમામ સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે। વરસાદે ત્રીજા દિવસે વિરામ લીધો છે, ત્યારે ધીરે ધીરે પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે હજુ પણ આ આઉટર રિંગ રોડ છે ત્યાં આગળ પાણી યથાવત છે, પાણી ઉતરવાનું નામ નથી લેતું। ત્યારે લોકો અહીંયા 2000 થી લઈ 3000 પરિવારો રહે છે તે અસરગ્રસ્ત થયા છે। તમામ લોકોને પાણી વચ્ચેથી અવરજવર કરવા માટે મજબૂર બનવું પડ્યું છે। સતત પાણી તે જગ્યા પર છે, સિટી વિસ્તારમાં પાણી ઉતરી રહ્યા છે, પણ આઉટર રિંગ રોડ વિસ્તારમાં પાણી નથી ઉતરી રહ્યા। ત્યારે હું કેમેરામેનને કહીશ કે મુખ્ય જે આઉટર રિંગ રોડ છે તેના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરે, કારણ કે હજુ પણ કહી શકાય કે 1.5 થી 2 કિલોમીટર સુધી હજુ પણ અહીંયા પાણી છે અને પાણી વચ્ચેથી લોકો પસાર થતા જોવા મળી રહ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આઉટર રિંગ એટલે કે આ મેઇન રોડ પર 1.5 થી 2 કિલોમીટર સુધી સોસાયટીઓ આવેલી છે અને જે રીતે પાણી છે એટલે કે તમામ લોકોને આ જ રીતે પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। કહી શકાય કે હજુ પણ આ પાણી ઉતરતા 24 કલાક જેટલો સમય લાગે તેવી શક્યતાઓ છે। ત્યારે ચોક્કસ લોકોના જીવ છેલ્લા 48 કલાકથી તાળવે ચોંટ્યા હતા, પણ કહી શકાય કે વરસાદે જે રીતે વિરામ લીધો છે તેને લઈને રાહતના સમાચાર છે, કારણ કે નવસારી ટાઉન હોય કે નવસારીના ઉપરવાસમાં તમામ જગ્યાએ વરસાદે વિરામ લીધો છે। જોકે આજે પણ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટની આગાહી છે, તેને લઈને તંત્રની ચિંતા વધી છે। જ્યાં જ્યાં પાણી ઉતરી રહ્યું છે ત્યાં નગરપાલિકા દ્વારા સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યા છે અને પાણી ઉતરતાની સાથે લોકો પોતાના ઘર તરફ પહોંચી રહ્યા છે। ઘરમાં જે રીતે પાણી ભરાતા ગંદકી થઈ હતી તે સાફ કરવાની કામગીરી પણ નવસારીમાં શરૂ કરવામાં આવી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી।